હેલો ગાઈઝ, કેમ છો બધાય મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાયને. ચાલો તો જો સવારના હજે વાગ્યા છે જો 12 વાગ્યા આવ્યા છે. હજી સવાર નથી, 12 વાગી ગયા છે. તો જો રેડી થઈ ગઈ છું અને કામકાજ પણ બધું પતી ગયું છે. આજે તો સન્ડે છે એટલે હોલિડે, પણ સ્મિતને થોડુંક કામ હતું તો એને ઓફિસે જવું પડ્યું. તો કીધું ચાલો ઓફિસે જઈ આવ્યા અને હું બધું મારું કામ પતાવી લઉં. તો હવે આઈ થિંક હવે 5-6 વાગે આવશે રિટર્ન. આજે થોડુંક કામ હતું એને, તો કે જવું પડશે મારે. કીધું કાંઈ વાંધો નહીં, જવું પડે એમાં તો ચાલે નહીં, ત્યાં તો આપણું ન ચાલે. તો એ ઓફિસ ગયા છે અને નાસ્તો ને એ તો બધું થઈ ગયું છે અને કામકાજ પણ બધું પતી ગયું છે. તો હવે હું ફ્રેશ થઈ ગઈ અને રેડી પણ થઈ ગઈ છું અને જવાનું છે આજે દીસુના ઘરે. હમણાં એનો ફોન આવ્યો હતો કેમ કે એકલા છો તો અહીંયા આવતા રહ્યો. મેં કીધું ના તો કે આવો નહીં, કે મજા આવશે હારે. તો કીધું કાંઈ વાંધો નહીં, ચાલ આવું છું. તો જો ફ્રી થઈ ગઈ છું અને હવે જાઉં છું દીસુને ત્યાં. અને પછી હવે શું આગળ પ્લાન છે આજે સન્ડેનો એ તો કાંઈ ખબર નથી, પણ જોઈએ કે શું છે. ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો કેમ કે થોડુંક કામ હતું. અને હા, ગઈકાલે મૂવી જોવા ગયા હતા અમે લોકો, જ્યાં બિચારો બેચલર કરીને છે ને ગુજરાતી મૂવી, એ જોવા ગયા હતા. તો આમ તો સારું એવું મૂવી છે, મજા આવે એવું છે. સ્પેશિયલી છે ને આપણે યંગ એજ માટે બનાવેલું છે. તો મૂવી પણ સારું છે અને કઈ રીતે એની સ્ટોરી છે ને એ બધું તો ડિટેલિંગમાં તમને જાણવું હોય તો મૂવી જોઈ લેજો. અને જો એવું હોય તો કમેન્ટ કરજો, તો હું તમને આખી ડિટેલિંગમાં એની સ્ટોરી કહીશ કે કઈ રીતનું છે. આમ મૂવી સારું છે અને મૂવી પણ ખાલી 2 જ કલાકનું છે, એટલે જાજુ આમ બોરિંગ ટાઈપ પણ નથી અને મજા આવે એવું છે. બેચલર લાઈફ વિશેનું છે. તો એ જોઈએ એવા, એટલે કાલ થોડુંક કામ હતું તો વ્લોગનું શૂટિંગ ના થયું. તો કીધું ચાલો હવે એક દિવસ બ્રેક આવી ગયો તો આજ છે તો આપણે પાછું સ્ટાર્ટ કરી જ દઈએ, કેમ કે આપણા વ્યુઅર્સ બધાય વેઇટ કરતા હોય છે. એક દિવસ બ્લોગ ના આવે ને તોય બધાય મેસેજ કરતા હોય કે કેમ આજે બ્લોગ ના આવ્યો, કેમ ના બ્લોગ આવ્યો. કમેન્ટમાં નહીં કરે પણ પર્સનલી મેસેજ કરશે કે કેમ આજે બ્લોગ નથી આવ્યો. તો કીધું કંઈક કારણ હોય તો ડેઈલી અપડેટ તો મોસ્ટ ઓફ તો થઈ જ જતું હોય, પણ કોઈક દિવસ એવું કામ આવી જતું હોય તો રહી જાય. તો કીધું ચાલો હવે તો ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે હવે દીસુનો પણ કોલ આવી ગયો, એ રાહ જોતા હશે. તો ચાલો હવે હું જાઉં છું. ઓકે, ચાલો તો આપણે મળીએ આગળ. તો જો ગાઈસ આવી ગઈ છું દીસુના ઘરે અને જમી કરી લીધું છે. મસ્ત વટાણા બટેટાનું શાક, ભાત, રોટલી. જો એ પણ આવી ગયા છે. કપડાં હંકેલે છે, હવે કપડાં હંકેલાના બાકી હતા તો સુકાઈ ગયા છે. ચાલો તો જો હવે જમી કરીને ફ્રી થઈ ગયા છે તો થોડી વાર રેસ્ટ કરી અને પછી આપણે બહાર જાશું, ક્યાંક ચક્કર મારશું. અને મિલન તો મોડા આવવાના હશે ને? મિલને મોડા આવશે, સ્મિતે મોડા આવશે. ક્યારે આવે ખબર નહીં, આવે પછી ખબર આવે શું કરીને શું નહીં. બીજો તો કોઈ પ્લાન નથી. સન્ડે છે તો આજે તો આમનામ સન્ડે વહી ગયો. તમારા લોકોનો સન્ડે કેવો ગયો જરા કમેન્ટ કરજો મને. અને ચાલો તો હવે આપણે મળીએ આગળ કે હવે આપણે શું કરવાનું છે. ઓકે, ચાલો તો અમે લોકો સાંજે નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. હું ને દીસું થોડુંક કામ હતું તો એ પતાવવાનું હતું. અને જોઈ લો અહીંયા ટ્રાફિક જોઈ લો તમે, ફૂલ ટ્રાફિક જામ છે કેમ કે અને સિગ્નલ એ બંધ હતું એટલે વધુ ટ્રાફિક હતો. અને અમે લોકો આવી ગયા હતા જો અહીંયા બોમ્બે સ્ટાઇલ ભેલમાં ની બોમ્બે, આ બિગ બજાર પાસે ભાઈ ઊભા રહીએ છે, એકદમ મસ્ત બનાવે છે. જો આમ બાસ્કેટ પૂરીનો ઓર્ડર આપ્યો તો અમે, જો બાસ્કેટ પૂરી લે, એમાં બટેટા અને ડુંગળી ટમેટા બધું નાખી મસ્ત અલગ અલગ જાતની ચટણી એડ કરે છે. જો છે ને, જો સૌથી પહેલાં ગ્રીન ચટણી એડ કરી દીધી, એ કંઈક હોમમેડ ગ્રીન ચટણી એ લોકો એમ કહેતા હતા. અને પછી આ રેડ કલરની ચટણી જે આપણે તીખી હોય ને એ રેડ કલરની ચટણી એડ કરી છે. અને પછી જો આ ટમેટા ડુંગળી એ બધું એડ કરી દીધું અને લીંબુ એડ કરે છે. જો મસ્ત એકદમ સરસ એવો ટેસ્ટ આવે એના માટે. અને આ એનો સ્પેશિયલ મસાલો છે એ એડ કરી દીધો છે. અને હવે લાસ્ટમાં એ લોકો મીઠી ચટણી એડ કરે છે. જો જે ખજૂર આંબલીની આપણે ચટણી બનાવતા હોય ને એ ચટણી છે આ. અને હવે જો એકદમ મસ્ત એવી ઝીણીવાળી નાયલોન સેવ આવે ને એ એડ કરી દીધી છે. જો તો કેવું સરસ આમ દેખાય જ છે. અને એની ઉપર કોથમીર રાખી દીધી છે.
અને જો હવે એકદમ ફૂલ ચીઝથી ભરપૂર જો બાસ્કેટ પૂરી રેડી છે, ચીઝ બાસ્કેટ પૂરી જો મસ્ત એકદમ આવી છે ને, અને એ પણ અમૂલનું ચીઝ જ વાપરે છે. તો ચાલો આપણી બાસ્કેટ પૂરી રેડી થઈ ગઈ છે, અને લાસ્ટમાં પણ મસ્ત એવો એનો સ્પેશિયલ મસાલો એડ કરી દીધો છે. જો કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો, અહીંયા બિગ બજાર પાસે જ છે. ચાલો તો અમે લોકો ખાઈ અને પછી થોડુંક કામ છે તો એ પતાવી આવી, અને પછી અમે લોકો જતા હતા ઘરે. તો ઘરે સ્મિત પણ આવી ગયા હતા, અને ચાલો તો જોઈએ કે શું કરે છે. તમે ચાલુ કરો. ખાસ સ્મિત શું ચાલે છે આમાં? કંઈક નવી એપ્લિકેશન ચાલુ થાય છે. કઈ ડાઉનલોડ કરી? કંઈક તો થાય છે. ગામડાવાળા તો બહુ બધા બનાવે છે અત્યારે, બધાને એવું જ જોવું ગમે છે. એક આ સ્મિત છે એ નથી બનાવતા. સ્મિત ચાલુ કરો. જો એ મોબાઈલ ચાલુ છે, હમણાં બોલતા હતા પણ હવે બંધ થઈ ગયા. અને ગૌરવ ખાન છે, હા, એને ઓલીને વાઈફ ને એને બેબી નથી જોતું તો એક્સેપ્ટ કરી લીધું એમ. ગૌરવ તો ગૌરવ જ છે ને. અનુજ છે, અનુજ માન પાછો આવવાનો છો એવું કહે છે અનુપમામાં પાછો. તમે જોતા ઈ અનુજ આવતો ને ત્યારે, અનુજ આવતો ને ત્યારે જોરદાર આવતું. બાકી હવે તો બધું ઠીક થઈ ગયું. તો એ માણસો જોવાવાળા જોવે જ છે, જેમ કે હું હાઇલાઇટ્સ જોઈ લો એટલે ખબર પડી જાય કેવું છે કેવું નહીં. કેમ સ્મિત? અને એ જો એ મોબાઈલ જોયા રાખે. હા જોરદાર છે હોય પણ એક આપણે એક અહીંયા ખોલ નાખીએ એવું કોમો. જો હવે આ પહેલી વાર સ્ટીક કાઢી છે. આટલો ટાઈમ થયો નહીં હોય ને તો આપણે દિવાળી ઉપર મોબાઈલ લીધો ને સ્મિત, એ પછીથી હવે સ્ટીક કાઢી છે. જો આમાં કંઈક લખાય છે, અહેમદાબાદ ટુ બેંકોક, હાલો સી. અક્ષર તો બહુ ગંધારા છે. જે કેમેરા વાળું થાય થાય છે આમ કરીને આમ સીધું થઈ જાય, ખબર ઓલું આવે છે શું? આ પેન્સિલ થી કેમેરો સીધો થઈ જાય. યસ મિત એ શું? હું કઈ ગઈ પાછી. જિંદગીમાં પહેલી વાર મોબાઈલ લીધો ને પછી કાઢી છે સ્ટીક. એનાથી ફોટો ક્લિક થાય મસ્ત. મિલન કદી આવવાના છે હવે? હવે 8 થયા. તમે ફોન નતો કર્યો ક્યારે આવવાના છે? હે? હાલો ચાલુ થઈ ગયું. હવે કન્ટિન્યુ. એ જવાબ જ ન દે. આ મોબાઈલમાં હોય ને ત્યારે આપણને જવાબ જ ન દે. દીસોએ કીધું મારો એક. તમારું ના પાડે છે.
જાજો કોસ્ટ નહીં આપવાનું મોઢાને કેમ તો મત એનાથી પતી જાય ત્યાં લગી કાશ્મીર જો હું બોલો વાહ વાહ જો તમને તરત જવાબ આપ્યો મને ન આપ્યો કેમ સ્મિત એવું લ્યો હવે એને લપ લાગે છે બોલો આપણે કંઈક બોલીને તો લપ અને એ બોલે ને તો કાંઈ નહીં હવે હું ન દઉં જવાબ ચાલો તો હવે અમે ફાઇનલી ઘરેથી નીકળી ગયા હતા બારે જમવા માટે તો અચાનક બારે જમવાનો પ્લાન થઈ ગયો તો કીધું ચાલો હવે એકાદા મસ્ત એવા કાફેમાં જઈએ જો આ જે રાધિકા ક્યાં રોડ ઉપર આવેલું છે જો મસ્ત એકદમ સ્વામિનારાયણ મંદિર છે ને એની સામે આવેલું છે મસ્ત એવું સ્ટોર છે અને જો આયા મસ્ત સ્વામિનારાયણ મંદિર આવેલું છે તમે બધાએ દર્શન કરી લ્યો અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા કાફેટોમાં તો ચાલો જો લંડન આઈ છે ને એની એક્ઝેક્ટ ઉપર આવેલું છે આપણે રેસકોર્સ પાસે જ છે ચાલો તો હવે આપણે કાફેટોની મુલાકાત લઈ લઈએ આની પહેલાં પણ આપણે ત્યાં આવેલા હતા તમે લોકોએ જો જે નવા વ્યુઅર્સ હોય એ લોકોને નહીં ખબર હોય તો એ લોકો પાછા જોઈ લ્યો બધા જો આપ સૌથી પહેલાં ફર્સ્ટ ફ્લોર ઉપર આવી જાય છે આ એનો એન્ટ્રન્સ છે જો અહીંયા લખેલું છે કાફેટો તો ચાલો હવે અમે લોકો અંદર આવી ગયા હતા અને ફાઇનલી મેનુ પણ આવી ગયું હતું ડિસ્કશન ચાલતું હતું કે શું મગાવવું ને શું નહીં જો બધા હજી તો મેનુ જોવામાં જ હજી પડ્યા હતા કે શું મગાવશું આજે આપણે અને ત્યાંનું એમ્બિયન્સ ને એ બધું એકદમ મસ્ત છે જોઈ લો તમે લોકો વ્લોગમાં જોઈ શકો છો હમણાં તમને આખું કાફે પણ બતાવું પહેલાં મસ્ત એવું આપણે ફૂડ છે એ ઓર્ડર કરી દઈએ પછી આપણે કાફે જોઈએ જો સારું એવું છે એમ્બિયન્સ અને વાઇબ્સ પણ બહુ મસ્ત છે ત્યાંની તમે લોકો જો રાજકોટમાં રહેતા હોય તો જરૂર એની મુલાકાત લેજો અને જો એ લોકોનું ઓપન કિચન છે એટલે તમે લોકો ત્યાં શું બનતું હોય ને એ પણ આખું તમે લોકો જોઈ શકો છો અને ત્યાંની સર્વિસ પણ મસ્ત છે હું તો આ સેકન્ડ કા થર્ડ ટાઈમ આવી છું પણ મને તો સારું એવું લાગ્યું છે ને ચાલો હું ને સ્મિત પણ ફાઇનલી બ્લોગમાં આવી ગયા હતા સ્મિત તો ઘણી વાર આવ્યા પણ હું બહુ ઓછી આવી અને જો આ દિશુ ને મિલન એમ કહે કે મને ન લેતા જ્યારે મને એમ કહે ને ત્યારે એને સૌથી પહેલાં લઈ લઉં જો હવે ફાઇનલી હવે ડિસ્કસ થયું કે આપણે શું મગાવવું છે વેટર ભાઈ આવી ગયા હતા અને ઓર્ડર દેવાઈ ગયો હતો અને જો સૌથી પહેલાં તો આવી ગયું હતું આપણું આ ચીઝ ફોન્ડુ તો જો મસ્ત એવું ચીઝ ફોન્ડુ આવી ગયું છે ત્યાંનું ફેમસ છે એમાં જો ગાર્લિક બ્રેડ્સ છે વેજીસ છે પછી બીજી એક બ્રેડ છે અને જે પોટેટો ફ્રાઈઝ આવે ને એ છે અને જોઈ લ્યો લાસ્ટમાં એની હાલત જો શું હાલત થઈ હતી વેજીસ જ વધ્યા હતા બાકી કાંઈ વધ્યું જ નહોતું જોઈ લ્યો પછી નેક્સ્ટ એના પછી અમે લોકોએ મગાવી લીધો હતો ફાર્મ વિલા પિઝા તો જો એ પણ મસ્ત આવેલો હતો એકદમ સરસ એવો બેકબર અને જે ફ્રેશ ડોમાંથી બનાવે છે એ લોકો એટલે એકદમ મસ્ત એવો હતો એ જોઈ લો બધાને હવે સર્વ કરી દીધો છે ચાલો તો જો પિઝા ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ તો પાછા આ લોકો ફ્રેશ ડો અને ઓવનમાં નથી બનાવતા ભઠ્ઠામાં બનાવે છે એટલે એકદમ મસ્ત આવે અને જો જમી કરીને હવે મસ્ત એવી કોમેડી ચાલતી હતી અને ચાલો ફાઇનલી હવે તમને હું મસ્ત એવું આનું કાફે છે એ બતાવી દઉં આખું તમને જોઈ લો અહીંયા એક જો મસ્ત એવું ફોટો માટેનો રાખેલો છે મિરર એકદમ મસ્ત ત્યાં ફોટોશૂટ પણ થાય છે અને અમે લોકો જમી કરીને આવી ગયા હતા બહાર ચાલો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો